મિસ્ટર સાહેબ, તમારું સૂચન સારું છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ. એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવાને, એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું, હું વંદન કરું છું. પણ તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા, એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે. કેમ સાંભળી લેવું પડે છે? એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ 33 જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી, જુગારમાંથી, ડ્રગ્સમાંથી, લેન્ડની ડીલ્સમાંથી, માઇનિંગમાંથી, અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે. તમારા લીડર ઓફ ધ ફોર્સ, તમે જેને કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય, સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય. એટલે પહેલા એમનામાં જમીર પેદા થાય એવું કરો. જમીર પેદા થયું ને, નોન કરપ્ટ હશે ને, તો ખમીર આપોઆપ પેદા થઈ જશે. ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે, મને પણ જવાબ આપી દેશે. આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે, કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે. સાહેબ, તમે તો જાણતા જ હશો, ડીજી છો રાજ્યના, નામ પણ વિકાસ સહાય છે. ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની, અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો. ધન્યવાદ.